ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે। આજે એક જ દિવસમાં 68 પોઝિટિવ કેસ નોંધાયા હતા। રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 265 પર પહોંચી છે અને હાલ જે એક્ટિવ કેસ છે તેમાં 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 254 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે અને એનઆઈસીયુમાં રખાયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે। ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી। હાલમાં બાળકનો માતાનો રિપોર્ટ નેગેટિવ છે। બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી, જેને કારણે બાળકને કોરોના પોઝિટિવ આવ્યો। બાળક અત્યારે 2 દિવસનું છે, તેનું વજન ઓછું હોવાથી એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે। હાલ તેની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। બાળકના નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર ચાલી રહી છે, ત્યારે આ સારવાર સિવિલ હોસ્પિટલના 3 દર્દી પૈકી એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે। 8 મહિનાનું બાળક અનેક તકલીફ છે અને તે સિરિયસ હોવાથી તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ હેલ્પલાઇન નંબર 104 જાહેર કરવામાં આવ્યો છે। આપણે કહીશું કે જ્યારે થર્ડ પીકની આપણે તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ ગુજરાત સરકાર તરફથી બધા જ આગોતરા પ્લાનિંગ કરી અને આપણે જોઈશું ને તો 1200 બેડના દરેક બેડને પણ ઓક્સિજન કનેક્ટેડ બેડ કરી દીધો છે, જેથી કરીને ઓક્સિજન રિક્વાયરમેન્ટની જરૂર પડે, કોઈને દાખલ કરવાની જરૂર પડે તો ત્યાં સુધી આપણે પહોંચી શકીએ। 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક અવેલેબલ છે, એટલે એક સિવિલ સાઇડ અને એક 1200 બેડ સાઇડ, એટલે એનો સપ્લાય થકી કોઈ પણ જાતનો ઇસ્યુ થવાના ચાન્સીસ નથી। એનાથી વધારે આપણે આગળ જઈશું તો 660થી વધારે અમારી પાસે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે, એટલે કે સપોઝ બેડ પર ક્યાંય બીજી જગ્યા પર પણ આપણે ઓક્સિજન સપ્લાય કરવું હોય તો એ પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ। એ જ રીતે બી ટાઈપ અને ડી ટાઈપના જરૂરી બાટલાઓ, એટલે કે એની સાથે કનેક્શન કરીને પણ આપણે ઓક્સિજન આપી શકીએ એટલા પૂરતી માત્રામાં આપણી પાસે બાટલાઓની વ્યવસ્થા છે। એની સાથે સાથે ઓક્સિજન પ્લાન્ટ છે, જે સિવિલ હોસ્પિટલમાં આવેલા 7 પ્લાન્ટ છે, એ ઓક્સિજન જે જનરેટર પ્લાન્ટ છે એનો જરૂર પડે તો પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ। ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। આજે જ એક દિવસમાં 68 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 265 પર પહોંચી છે। તેમાં 11 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 254 હોમ આઇસોલેશનમાં છે। અત્યાર સુધીમાં 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં હાલ જે કેસ જોવા મળે છે તે ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ છે, LF7.9 અને XFG રિકોમ્બિન્ટન્ટ છે, જેમાં દર્દી માઇલન તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।